દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વરાછા વિશાલી પોઈન્ટ ખાતે ડીસીપી પન્ના મોમૈયા અને પીઆઈ વીબી ગોહિલ સાહેબ અને ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને ચેતવણી આપી। ઉત્તરાયણમાં પતંગની દોરી ગળામાં ન આવે તે માટે બાઇકમાં સેફ્ટી ગાર્ડ લગાવવા અને બાઇક ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું, હેલ્મેટ અને સિગ્નલનું પાલન ન કરતા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી। તમારો જીવ જોખમમાં ન મુકાય અને અકસ્માત થતા અટકે માટે ફરજિયાત સેફ્ટી ગાર્ડ લગાવવા। રિપોર્ટર સાગર સોલંકી। તહેવારે ફક્ત 4 દિવસની વાર છે અને સુરતમાં આપણે ઉત્તરાયણ તહેવારનો ઉત્સાહ જોઈ શકીએ છીએ। લોકો અત્યારથી પતંગ ચગાવી રહ્યા છે અને જે અનુસંધાને અમે લોકોની સુરક્ષાને ધ્યાને રાખી અને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે વૈશાલી ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું છે। 2 વ્હીલર ચાલકો કે જે લોકો વાહન ચલાવીને જતા ત્યારે કદાચ દોરાથી એમને એક્સિડન્ટ થઈ શકે અથવા તો એમને ઈજા થઈ શકે, એ રોકવા માટે થઈને અત્યારે 2 વ્હીલર ચાલકોને અમે સેફ્ટી ગાર્ડ લગાવી આપીએ છીએ। સરકારશ્રીએ ચાઇનીઝ ટુકર અને ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મૂકેલો છે અને એની પર તમામ જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે અને આ સાથોસાથ જે લોકો વાહન ચલાવી રહ્યા છે, 2 વ્હીલર વાહન ચલાવી રહ્યા છે, એમની સુરક્ષાને ધ્યાને રાખીને આજે અમે આ કાર્યક્રમ કર્યો છે। લોકોને સાથે સાથે અવેર પણ કરી રહ્યા છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે।